બધા જ બાળકોને સૌપ્રથમ તો મારા જય સ્વામિનારાયણ. મને આશા છે કે બધા બાળકો જે છે એકદમ મજામાં હશે અને રોજનું રોજ જે કાંઈ પણ મેં આ વિડીયો લેક્ચરમાં ચાલે છે એનું ફોલોઅપ છે એ કરતા હશે ને એનું હોમવર્ક જે છે ખાસ એ લોકો તમે બધા કરતા હશો, બરાબર. તો સૌપ્રથમ તો બધા જ બાળકોનું હું સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય જુનાગઢ તરફથી આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. અને ચાલો બાળકો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર મોલ વિશે જે છે ઘણા બધું જે છે આપણે જોયું હતું. ઘણા બધા અન્ય સૂત્રો જે છે એ પણ વધારાના મેં તમને કીધા હતા. એવોગેડ્રો આંક જે છે એના વિશે પણ સમજાવેલું છે. આજે ત્યારબાદ નેક્સ્ટ ટોપિક જે છે એ જોઈએ, બરાબર છે. નેક્સ્ટ ટોપિક જે છે એને કહેવાય પ્રમાણસૂચક સૂત્રો અને આણ્વીય સૂત્રો. સૌથી પહેલી વાત બાળકો, પ્રમાણસૂચક સૂત્ર કોને કહીએ એ સમજીએ. કે કોઈ પણ સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુઓ જે છે એનો સરળ ગુણોત્તર જે છે એ દર્શાવે તો એને કહેવાય એનું પ્રમાણસૂચક સૂત્ર. કે કોઈ પણ સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુઓ છે એની પૂર્ણ સંખ્યાનો જે સરળ ગુણોત્તર દર્શાવે તો એ જે છે એને કહેવાય એનું પ્રમાણસૂચક સૂત્ર. એ શું દર્શાવે છે કે કોઈ પણ સંયોજનમાં જુદા જુદા પરમાણુઓની પૂર્ણ સંખ્યાનો સરળ ગુણોત્તર દર્શાવે છે. આ પ્રમાણસૂચક સૂત્રની વાત થઈ. ત્યારે આણ્વીય સૂત્ર જે છે એ શું દર્શાવે છે? તો કે કોઈ પણ સંયોજનમાં રહેલા જુદા જુદા પરમાણુઓની ચોક્કસ સંખ્યાનો ગુણોત્તર દર્શાવે છે. ચોક્કસ સંખ્યા. ઓલું જે છે એ પૂર્ણ સંખ્યાનો, સાદી પૂર્ણ સંખ્યાનો ગુણોત્તર દર્શાવે તો એ પ્રમાણસૂચક સૂત્ર. ત્યારે ચોક્કસ સંખ્યાનો જો ગુણોત્તર દર્શાવતું હોય તો એને કહેવાય એનું આણ્વીય સૂત્ર. સો અહીંયા જે પૂર્ણ સંખ્યાનો ગુણોત્તર હતો એની બદલે અહીંયા આપણે બતાવશું કે ચોક્કસ સંખ્યાનો ગુણોત્તર દર્શાવે તો આ આણ્વીય સૂત્ર. દાખલા તરીકે તમને જ્યારે ક્યારે પણ કોઈ પણ સંયોજનમાં રહેલા તત્વોની ટકાવારી આપી હોય તો એ ટકાવારી પરથી એનું પ્રમાણસૂચક સૂત્ર જે છે એ મેળવી શકાય છે. તો તત્વોની ટકાવારી એના પરથી શું મેળવી શકાય? તો કે પ્રમાણસૂચક સૂત્ર મેળવી શકાય છે. પ્રમાણસૂચક સૂત્ર ઉપરથી એનું સૂત્રદળ છે એ મળી જાય. સૂત્રદળ જે છે એની ઉપરથી ગુણાંક સંખ્યા મળી જાય અને ગુણાંક સંખ્યા ઉપરથી આણ્વીય સૂત્ર છે એ પણ મળી શકે છે. કઈ રીતના? એના જુદા જુદા તબક્કાઓ જે છે એ જોવાના છે, બરાબર છે. સો એક હારે હું બધા જ તબક્કા જે છે એ સમજાવતો જાઉં છું. પછી એના ઉપરથી દાખલો જે છે એક આપેલો છે એ પણ આપણે જોશું. કોયડો જે છે આપેલો છે એ સાથે આની જોશું, બરાબર. સો જુદા જુદા તબક્કાઓ. સૌથી પહેલાં તો તમારે શું કરવાનું છે કે તમને જે કોઈ બી પ્રશ્ન આપ્યો હોય એ પ્રશ્નમાં રહેલા દરેક તત્વોની ટકાવારી જે છે એ ટકાવારીને દળમાં ફેરવવાનું છે, બરાબર છે. એ કોયડો જોશું એટલે તમને ખ્યાલ આવશે. સો સૌથી પહેલાં શું કરવાનું તો કે જુદા જુદા તત્વોની ટકાવારીને ગ્રામ અથવા એના દળમાં ફેરવવાનું છે. ફેરવવાનું છે. આ પહેલી વાત. એટલે એનું દળ જે છે એ મળી જાય. ત્યારબાદ એ જે તમને ટકાવારી જેને આપણે દળમાં ફેરવું, ગ્રામમાં ફેરવું, એને તત્વના પરમાણુય દળ વડે ભાંગી એના મોલ જે છે એ મેળવવાના. સો નેક્સ્ટ સ્ટેપ શું આવશે? આ પહેલો સ્ટેપ. બીજો સ્ટેપ શું? તો કે તત્વના પરમાણુય દળ વડે ભાગી મોલમાં ફેરવવાનું. બીજો તબક્કો. અહીંયા ટકાવારી ઉપરથી દળમાં ફેરવું
ત્યારબાદ તત્વોના પરમાણુ તમને ખબર હોવો જોઈએ, દાખલા કે કાર્બન 12, ઓક્સિજન 16, આ રીતના. તો એ દળને પરમાણુ દળ વડે ભાંગો એટલે એના મોલ મળી જાય. ખ્યાલ આવી ગયો બાળકો? ત્યારબાદ ત્રીજો સ્ટેપ છે એ શું કરવાનું છે, તો કે મોલ મળી ગયા. ત્યારબાદ તમે માની લો કે જેટલા પણ તત્વો આપેલા હશે એ દરેકના મોલ મળશે. એમાં સૌથી જે મોલની નાનામાં નાની સંખ્યા મળે એના વડે અન્ય જે તત્વોના મોલ મળ્યા છે એના વડે ભાંગવાનું છે. તો નેક્સ્ટ તબક્કો છે જે એ આ છે કે મોલની સૌથી નાની સંખ્યા વડે ભાંગવાનું છે. એ તમે ભાંગી નાખશો એટલે થાય શું, તો કે તત્વો જે છે એના મોલના આધારે એનું પ્રમાણ સૂચક સૂત્ર જે છે એ તૈયાર થઈ શકે છે. દરેક તત્વોની મોલ સંખ્યાના આધારે પ્રમાણ સૂચક સૂત્ર પ્રમાણ સૂચક સૂત્ર જે છે એ મળી જાય. હવે પ્રમાણ સૂચક સૂત્ર ઉપરથી તમને શું મળે, તો કે પ્રમાણ સૂચક સૂત્ર જે છે એમાં રહેલા દરેક તત્વના પરમાણુ દળનો સરવાળો એટલે એનું સૂત્રદળ. તેની પરથી ટૂંકમાં એનું સૂત્રદળ જે છે એ મળી જાય છે. બરાબર છે. ટેક્સ્ટબુકમાં મેથડ છે એ જુદી છે, હું કરાવું છું થોડાક જુદા છે નિયમો. એટલે આ નિયમો તમને કંઈ થિયરીમાં નહીં પૂછાય, પણ એ નિયમો તમને આવડતા હશે તો એની પરથી કોઈ પણ એમસીક્યુ આપ્યો હોય તો એને કઈ રીતના સોલ્વ કરવો એ તમને આવડશે. એટલે જે હું અહીંયા કરાવું છું એમાં ધ્યાન આપજો. બરાબર છે. ટૂંકમાં પહેલાં આપણી પાસે પ્રમાણ સૂચક સૂત્ર છે એ મળી ગયું. એ પ્રમાણ સૂચક સૂત્ર મળી ગયું ત્યારબાદ શું મળે, તો કે પ્રમાણ સૂચક સૂત્રમાં રહેલા દરેક તત્વોના પરમાણુ દળનો સરવાળો કરતા સૂત્રદળ મળે. પ્રમાણ સૂચક સૂત્ર માં રહેલા દરેક તત્વોના પરમાણુ દળનો સરવાળો સૂત્રદળ આપે. શું આપે છે? સૂત્રદળ આપે. માની લો કે તમને કોયડાની અંદર પદાર્થનું મોલર દળ એટલે કે આણ્વીય દળ તમને આપી દીધું છે, તો સૂત્રદળ અને મોલર દળ એના ઉપરથી તમને ગુણાંક સંખ્યા n મળે છે. સૂત્રદળ અને મોલર દળ કહું કે આણ્વીય દળ કહું બે જ, એના પરથી ગુણાંક સંખ્યા n મળે છે. n આ મળી જાય. એ કઈ રીતના મળે, તો કે n બરાબર આણ્વીય દળ એના છેદમાં સૂત્રદળ એટલે ગુણાંક સંખ્યા n મળે. અને ગુણાંક સંખ્યા n ને પ્રમાણ સૂચક સૂત્ર હોય એના સાથે ગુણતા, એની સાથે ગુણાકાર કરતા તમને એનું આણ્વીય સૂત્ર મળી શકે છે. લાસ્ટ સ્ટેપ શું છે, તો કે ગુણાંક સંખ્યા n ને પ્રમાણ સૂચક સૂત્ર વડે ગુણતા એટલે કે ગુણાકાર કરતા આણ્વીય સૂત્ર મળે. શું મળે છે? આણ્વીય સૂત્ર મળે છે. તો આટલા જે છે એ સ્ટેપ છે. ટૂંકમાં એમ કહી શકાય કે આણ્વીય સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. n ગુણાંક સંખ્યા બરાબર આણ્વીય દળના છેદમાં સૂત્રદળ. આટલા જે સ્ટેપ જે છે એ તમારે મગજમાં રાખવાના છે. દરેક સ્ટેપ જે છે મેં વ્યવસ્થિત અહીંયા દર્શાવી દીધા છે. સૌથી પહેલાં જુદા જુદા તત્વોની ટકાવારીને દળમાં ફેરવવાનું, તત્વના પરમાણુ દળ અને દળ ઉપરથી એના મોલમાં ફેરવવાનું. આ સૌથી અગત્યનું. એકવાર એ બધું તમે ફેરવી લીધું ત્યારબાદ સૌથી નાનામાં નાની જે સંખ્યા હોય એના વડે બાકીની જે સંખ્યા છે મોલની એને ભાંગવાનું. ત્યારબાદ દરેક તત્વની મોલ સંખ્યાના આધારે પ્રમાણ સૂચક સૂત્ર છે એ તૈયાર કરવાનું. પ્રમાણ સૂચક સૂત્ર જે છે એની પછી સૂત્રદળ મળશે.
સૂત્રદળ અને મોલર દળ ઉપરથી ગુણાંક સંખ્યા મળે એ આ રીતના મળે, અને ગુણાંક સંખ્યાને તમારા પ્રમાણસૂચક સૂત્ર છે એના વડે ભાંગો એટલે પદાર્થનું આણ્વીય સૂત્ર છે એ તમને મળી જશે. ખ્યાલ આવી ગયો બાળકો? સો આટલા સ્ટેપ તમારે કરવાના છે. એટલે કોઈ પણ તમને MCQ આપ્યો હોય, તમને એમ કે દરેક તત્વોની ટકાવારી છે અંદર આપી દીધી છે, અંદર મોલર દળ કેટલું છે એ પણ આપી દીધું છે, તો તમને એમ કે એનું આણ્વીય સૂત્ર મેળવો, તો આણ્વીય સૂત્ર આ રીતના મળશે. આટલા સ્ટેપ કર્યા પછી ખ્યાલ આવી ગયો બાળકો? તો ચાલો બાળકો શાંતિથી તમે આ જોઈ લ્યો. પછી આ જે મેં તમને તબક્કાઓ કીધા છે એ વ્યવસ્થિત તમે નોંધ કરીને હોમવર્ક તરીકે લખી નાખજો. બરાબર છે? આટલા તબક્કા તમને ખબર હશે તો ને તો જ તમે આના આધારિત MCQ અથવા કોયડો છે એની ગણતરી કરી શકશો. બરાબર છે? આના પછી હમણાં હું કોયડાની ગણતરી કરાવું છું એટલે તમને ખ્યાલ આવશે. બરાબર? ચાલો એનો સ્ક્રીનશોટ છે પાડી લો. ત્યારબાદ બાળકો આપણે ટેક્સ્ટબુકની અંદર આપેલો કોયડો 1.2 જે છે એ તમને અહીંયા હું સોલ્વ કરાવું છું. બરાબર? અહીંયા જોજો. પહેલાં તો પ્રશ્નમાં જોઈએ કે એક સંયોજનમાં 4.07% હાઇડ્રોજન આપ્યું છે. 4.07% હાઇડ્રોજન. ,47% કાર્બન અને 71.65% ક્લોરીન. પ્રશ્નમાં તમને એનું મોલર દળ પણ આપ્યું છે 98.96 ગ્રામ. તો તેનું પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર. પ્રમાણસૂચક સૂત્ર અને એનું આણ્વીય સૂત્ર. આટલી વસ્તુ તમારે મેળવવાની છે. બરાબર છે? ટકાવારી આપી છે, મોલર દળ આપ્યું છે, પ્રમાણસૂચક સૂત્ર અને આણ્વીય સૂત્ર, આ બે વસ્તુ તમારે મેળવવાની છે. તો સૌ પ્રથમ તો બાળકો મેં તમને પેલું શીખવાડ્યું કે ટકાવારી જે છે એને એના દળમાં ફેરવી નાખો. તો એનો મતલબ એમ થયો કે દાખલા તરીકે એમ કહો કે ધારો કે કોઈ આ જે સંયોજન છે કે જે હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરીન આ 3 વસ્તુથી બને છે, એ સંયોજનનું દાખલા તરીકે હું એમ કહું કે 100 ગ્રામ છે સંયોજન, તેમાંથી 4.07 ગ્રામ હાઇડ્રોજન હશે, 24.47 ગ્રામ કાર્બન હશે અને 71.65 ગ્રામ જે છે એ કાર્બન હશે. ટૂંકમાં મેં શું કર્યું? પ્રથમ તબક્કો, પ્રથમ સ્ટેપ, આપેલી જે સંયોજનની તત્વોની ટકાવારી છે એ ટકાવારીને દળમાં ફેરવી નાખવાની છે. બરાબર છે? સો ધારો કે પદાર્થ જે છે એનું દળ 100 ગ્રામ હોય. કેટલા ગ્રામ હોય છે? કારણ કે ટકાવારીમાં છે એટલે 100 ગ્રામ કીધું છે. તો એમ કહી શકાય કે એમાં 4.07 ગ્રામ હાઇડ્રોજન હશે, 24.47 ગ્રામ કાર્બન હશે અને 71.65 ગ્રામ ક્લોરીન હશે. આટલા ગ્રામ હાઇડ્રોજન, આટલા ગ્રામ કાર્બન ને આટલા ગ્રામ ક્લોરીન. ટૂંકમાં જે એની ટકાવારી છે ને આપણે દળમાં ફેરવું છે. આ પહેલી. ત્યારબાદ આપણે શું કરશું? તો કે દરેક તત્વના પરમાણ્વીય દળ જે છે એના ઉપરથી આની મોલ સંખ્યા છે એ આપણે મેળવવાની છે. બરાબર છે? હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ કેટલું? તો કે 1. કાર્બનનું કેટલું? તો કે 12. ક્લોરીનનું કેટલું? તો કે 35.5. આપણી જે ટેક્સ્ટબુકમાં આપી છે
એ તમને એક્યુરેટ કિંમત આપી છે, પણ આપણે રફલી કેલ્ક્યુલેશન કરશું કે હાઇડ્રોજન છે તેનું પરમાણુય દળ આપણે કેટલું લઈએ છીએ તો કે 1, કાર્બનનું પરમાણુય દળ કેટલું લઈએ છીએ આપણે તો કે 12, જ્યારે ક્લોરીનનું પરમાણુય દળ કેટલું લઈએ છીએ આપણે તો કે 35.5, બરાબર. ઓકે, ત્રણેયના દળ છે, ત્રણેયના પરમાણુય દળ છે, તેની પછી ત્રણેયની મોલ સંખ્યા મેળવો. તો સૌ પ્રથમ તો હાઇડ્રોજનના મોલ એટલે એનું દળ એના છેદમાં એનું પરમાણુય દળ. દળ કેટલું છે તો કે 4.07, એનું પરમાણુય દળ કેટલું તો કે 1, આ થશે 4.07. આ પહેલાં હાઇડ્રોજનના મળી ગયા છે. ત્યારબાદ બાળકો કાર્બનનું કરશું. કાર્બનના મોલ એટલે એનું દળ એના છેદમાં એનું પરમાણુય દળ કેટલું છે 24.47, એના છેદમાં 12. આની તમે બાળકો ગણતરી કરો. 24.47 ભાગ્યા 12, 2.039 આવે છે. સો આના મોલ બી મળી ગયા. અને ક્લોરીનના મોલ મેળવો એટલે આનું દળ એના છેદમાં આનું પરમાણુય દળ. ક્લોરીનનું છે કેટલું છે 71.65, આણ્વીય દળ પરમાણુય દળ 35.5, 71.65 ભાગ્યા 35.5, 2.018, બરાબર છે. આપણે આટલી ત્રણ કિંમત ત્રણેયના મોલ મળી ગયા છે. હવે આમાં શું કરશું બાળકો કે ત્રણેયની મોલ સંખ્યા છે એમાંથી સૌથી નાનામાં નાની સંખ્યા કઈ છે તો 2.018 નાનામાં નાની થાય છે. તો સૌથી નાની મોલ સંખ્યા વડે અન્ય જે સંખ્યાઓ છે એને ભાંગવાની છે. તો સૌથી નાની સંખ્યા વડે ભાગતા તમને શું મળશે તો કે હાઇડ્રોજન છે એના મોલ હવે કેટલા મળશે તો કે 4.07 ભાગ્યા 2.018, પછી કાર્બનના મોલ બરાબર 2.039 એના છેદમાં 2.018, અને ક્લોરીનના મોલ એ તો એક જ થશે કારણ કે 2.018 ભાગ્યા 2.018, આ થઈ જશે 4.07 ભાગ્યા 0.18, 2.016 આવે છે 2.016 1, એટલે એને એપ્રોક્સિમેટલી આપણે 2 લખી શકીએ. પછી 2.039 ભાગ્યા 2.018 આવે છે 1.01, જેને એપ્રોક્સિમેટલી આપણે 1 લખી શકીએ, અને આ તો 1 છે જ. ટૂંકમાં દરેક તત્વો જે છે એની સંજ્ઞા અને એનું પ્રમાણ જે છે એ મળી ગયું છે. આના 2, આનો 1, આનો 1. આની ઉપરથી એનો ગુણોત્તર લખીએ તો હાઇડ્રોજન, કાર્બન અને ક્લોરીન. હાઇડ્રોજન કેટલા છે તો કે 2, કાર્બન કેટલા છે તો કે 1, ક્લોરીન કેટલા છે તો કે 1. સો ક્લોરીન 1, કાર્બન 1, હાઇડ્રોજન 2. તો આની પરથી એનું પ્રમાણ સૂચક સૂત્ર મળી જાય. પ્રમાણ સૂચક સૂત્ર કઈ રીતના મળશે તો કે કાર્બન 1 છે, સો કાર્બન, હાઇડ્રોજન 2 છે, સો CH2, અને ક્લોરીન બી 1 છે, સો CH2Cl. આ રીતના જે છે એ તમને મળી ગયું છે. શું તો કે ભાઈ કાર્બન 1, હાઇડ્રોજન 2 એટલે CH2, ક્લોરીન બી 1, બરાબર છે. પ્રમાણ સૂચક સૂત્ર જે છે એ મળી ગયું છે. એમાં રહેલા દરેક તત્વોના પરમાણુ દળનો સરવાળો કરો એટલે તમને સૂત્ર દળ મળશે. તો સૂત્ર દળ એ કઈ રીતના મળે તો કે આ જે પ્રમાણ સૂચક સૂત્ર મળ્યું છે એમાં રહેલા દરેક તત્વોના પરમાણુ દળનો સરવાળો કરો
કાર્બનનું 12, હાઇડ્રોજનનું 1નું 1 એવા 2 છે એટલે 2, અને ક્લોરિનનું 35.5. સો બાળકો તમે આનો જ્યારે ક્યારે પણ સરવાળો કરશો એટલે 35.5 પ્લસ 2 પ્લસ 12 એ તમને આપશે 49.5. 49.5 આ જે મળી ગયું એને કહેવાય એનું સૂત્રદળ. એ કેમ મળે તો કે પ્રમાણ સૂચક સૂત્રમાં લઈ રહ્યા દરેક તત્વોના પરમાણુ દળોનો સરવાળો કર્યો છે. હવે આપણી પાસે મોલર દળ હતું, આ મેળવી લીધું છે. તો મોલર દળ અને સૂત્રદળ એની ઉપરથી ગુણાંક સંખ્યા n મેળવશું. સો ગુણાંક સંખ્યા n બરાબર મોલર દળ એના છેદમાં સૂત્રદળ. મોલર દળ છે આપણી પાસે કેટલું છે 98.96 ભાંગા સૂત્રદળ કેટલું આવે છે 49.5. 98.96 ભાંગા 49.5 એટલે 1.99 જેવું આવે છે. આ જે એપ્રોક્સિમેટલી તમે 2 લખી શકો છો. ટૂંકમાં ગુણાંક સંખ્યા n ની કિંમત તમને 2 જે છે એ મળી ગઈ છે. તો હવે આપણે શું કરશું તો કે ભાઈ લાસ્ટ સ્ટેપ આપણે કરવાનો છે. અહીંયા આટલી વસ્તુ જે છે હું રફ કરી નાખું છું, બરાબર છે. ત્યાં લાસ્ટ સ્ટેપ આપણે કરશું. અહીંયા પરમાણુ દળ તમને ખ્યાલ હોય એટલા માટે. સો અહીંયા લાસ્ટ સ્ટેપ આપણે કરશું. ગુણાંક સંખ્યા n મળી ગઈ છે તો એની ઉપરથી તમને આણ્વીય સૂત્ર પણ મળી જાય જે આપણે ગોતવાનું છે. આણ્વીય સૂત્ર બરાબર n ગુણ્યા પ્રમાણ સૂચક સૂત્ર. સો n કેટલું છે તો કે 2. પ્રમાણ સૂચક સૂત્ર કેટલું છે તો કે CH2Cl. સો આને 2 વડે ગુણી નાખો તો કાર્બન 2 થશે એટલે આ થશે C2. હાઇડ્રોજન 2 છે 2 CH2 એવા પાછા ગુણ્યા 2 કરો એટલે H4 અને ક્લોરીન પાછા થઈ જશે 2. સો આ થઈ ગયું બાળકો તમારું આણ્વીય સૂત્ર. શું થઈ ગયું? આણ્વીય સૂત્ર C2H4 C2H4 અને Cl2. આ થઈ ગયું તમારું આણ્વીય સૂત્ર. ખ્યાલ આવી ગયો? સો આ ટેક્સ્ટ બુકની મેથડ કરતાં મેં જે કરાવ્યું છે થોડુંક જુદું છે. આ રીતના તમે કરી નાખશો, બરાબર છે. અહીંયાથી પછી અહીંયા ઉપર જે છે ફાઇનલ જે છે તમારું સૂત્ર એ આ છે. ખ્યાલ આવી ગયો બાળકો? તો ચાલો આને જોઈ લો શાંતિથી અને આ સ્ક્રીનશોટ છે તમે પાડી લો. ચાલો. તત્વયોગમિતિ અને તત્વયોગમિતિ એ ગણતરીઓ. યોગમિતીય ગણતરીઓ બેઝિકલી આ જે તત્વયોગમિતિ છે એને ઇંગ્લિશમાં તમે કહી શકો છો સ્ટોઇકિયોમેટ્રી. સ્ટોઇકિયોમેટ્રી જે છે ને એ ગ્રીક શબ્દ છે. શું છે? ગ્રીક શબ્દ છે. એની પરથી આ લીધેલો છે. ઘણીવાર એમ કહી શકાય કે રસાયણ વિજ્ઞાનમાં થતી જે રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એ સંતુલિત ન પણ હોય છે. તો એ રાસાયણિક પ્રક્રિયાઓ જે છે એને સંતુલિત જે છે એ કરવી જરૂરી છે. કારણ કે રાસાયણિક પ્રક્રિયામાં આપણે પ્રક્રિયક અને નિપજના જે દળ હોય
બરાબર છે. એની ગણતરીઓ જે છે કરવા માટે એ બંનેને સાંકળવા પડે છે એકબીજા સાથે, કે પ્રક્રિયક અને નિપજના દળ જે છે એને સાંકળવા પડે છે ગણતરીમાં. એટલા માટે રાસાયણિક પ્રક્રિયા જે છે એ સંતુલિત હોવી જરૂરી છે. સો રસાયણ વિજ્ઞાનમાં જે રાસાયણ પ્રક્રિયાઓ જે છે અથવા રાસાયણિક પ્રક્રિયાઓ કેવી હોવી જોઈએ? તો કે સંતુલિત, એટલે કે બેલેન્સ હોવી જોઈએ. હવે તમને પ્રશ્ન થાય કે સર આ સંતુલિત એટલે શું? સંતુલિત પ્રક્રિયા એટલે બીજું કાંઈ નહીં કે ભાઈ પ્રક્રિયક બાજુ અને નિપજ બાજુ બંને બાજુ પરમાણુઓની સંખ્યા જે છે એ સમાન હોવી જોઈએ. બરાબર છે. એને આપણે ઉદાહરણ પણ જોશું. સંતુલિત પ્રક્રિયા એટલે શું? તો કે રાસાયણિક પ્રક્રિયામાં રહેલા પ્રક્રિયક અને નિપજ ના પરમાણુઓની સંખ્યા સમાન હોવી જોઈએ. દાખલા તરીકે હું એમ કહું કે કોઈક પ્રક્રિયા છે A + B ઇટ ગીવ્સ C + D. આ એક રાસાયણિક પ્રક્રિયા મેં જનરલ લખી છે. ડાબી બાજુ હોય આને તમે કહી શકો છો પ્રક્રિયક, જમણી બાજુ હોય આને કહેવાય નિપજ. સંતુલિત પ્રક્રિયા કોને કહેવાય? કે જેમાં બંને બાજુ જે પરમાણુની સંખ્યા જે છે એ સરખી હોય તો એ સંતુલિત પ્રક્રિયા, બેલેન્સ્ડ પ્રક્રિયા કહેવાય. હવે આના અમુક ઉદાહરણ જોઈએ. દાખલા તરીકે હું એમ કહું કે CH4 મિથેન ઓક્સિજનની હાજરીમાં જ્યારે ક્યારેય પણ એનું દહન કરાવો તો અહીંયા CO2 અને H2O આ નિપજ તરીકે મળે. તમે જોવા જાઓ તો કાર્બન બે બાજુ એક છે, હાઇડ્રોજન અહીંયા 4 છે પણ ઓલી બાજુ 2 છે, તો એ બેલેન્સ કરવા માટે અહીંયા મારે 2 કરવા પડશે. ઓક્સિજન અહીંયા 2 ને 2 4 છે, 2 આ અને 2 4, તો અહીં મારે બેલેન્સ કરવા 2 ઉમેરવા પડે. હવે તમે જોવા જાઓ તો બે બાજુ પ્રક્રિયા જે છે એ બેલેન્સ છે. બે બાજુ કાર્બન 1, 4 હાઇડ્રોજન અને 4 ઓક્સિજન છે, બેલેન્સ આ છે. તો પ્રક્રિયા જે છે આની પરથી એમ કહી શકાય કે જ્યારે ક્યારે પણ મિથેન જે છે આનો 1 મોલ, અહીંયા કાંઈ નથી એટલે 1 તો હોય ને, 1 મોલ મિથેન જ્યારે 2 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે છે ત્યારે 1 મોલ CO2 મળે છે અને 2 મોલ પાણીના ઉત્પન્ન થાય છે. બરાબર છે. 1 મોલ મિથેન 2 મોલ O2 સાથે પ્રક્રિયા કરે ત્યારે 1 મોલ CO2 ઉત્પન્ન થાય અને સાથે સાથે 2 મોલ પાણીના બને છે. આ રાસાયણિક પ્રક્રિયા પરથી કર્યું છે. હવે 1 મોલ એટલે પદાર્થના આણ્વીય દળ અથવા મોલર દળ જેટલો જથ્થો થાય. તો હું એમ પણ કહી શકું આનું આણ્વીય દળ અથવા મોલર દળ કેટલું થાય? તો કે બીજું કાર્બનનું 12, 1 હાઇડ્રોજનનું 1, એવા 4 છે એટલે 12 + 4 = 16 ગ્રામ મિથેન. 16 ગ્રામ મિથેન આના 2 મોલ છે. તો અહીંયા ઓક્સિજનનું 4 છે, ટોટલ 4 છે અને 2 મોલ છે એટલે અહીંયા 1 નું 32 થાય. ઓક્સિજનનું તમે જોવા જાઓ તો O2 હોય તો એ 32 થાય, એવા 2 મોલ છે. સો 2 × 32 એટલે આ થઈ જશે 64 ગ્રામ. 2 મોલ છે ને એટલે ગુણ્યા 2 અને આનું 32. તો જ્યારે 16 ગ્રામ મિથેન 64 ગ્રામ O2 સાથે પ્રક્રિયા કરે ત્યારે 1 મોલ CO2 મળે છે. 1 મોલ એટલે કેટલું થાય? તો કે કાર્બનનું 12, ઓક્સિજનનું 16 × 32, 32 ને 12 આ થશે 44 ગ્રામ CO2 ઉત્પન્ન થાય અને 2 મોલ પાણીનું હાઇડ્રોજનનું 2, ઓક્સિજનનું 1 એટલે 2 + 16 એટલે 18, એવા કેટલા મોલ છે? તો કે 2. સો 2 × 18 એટલે આ થશે 36 ગ્રામ. કેટલું થાય? 36 ગ્રામ. ટૂંકમાં જ્યારે 16 ગ્રામ મિથેન 64 ગ્રામ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરે
ત્યારે 44 ગ્રામ CO2 અને 36 ગ્રામ O2 છે એ ઉત્પન્ન થાય. આના આધારે કીધું છે. 1 મોલ એટલે એના અણુઓની સંખ્યા કેટલી થાય? તો કે 1 મોલ એટલે એવોગેડ્રો આંક જેટલી. એવોગેડ્રો આંક એટલે કેટલું થાય? તો કે અહીંયા લખી શકાય કે 6.022, કારણ કે 1 મોલ છે, ગુણ્યા 1023 CH4 ના અણુઓ. જ્યારે ક્યારે પણ 2 મોલ એટલે આ કેટલું થાય? તો કે 2 ગુણ્યા 6.022 ગુણ્યા 1023, કારણ કે 2 મોલ છે એટલે ગુણ્યા 2 કર્યા છે. સો આ થઈ જશે, વ્યવસ્થિત કરો એટલે 12.044 ગુણ્યા 1023 O2 ના અણુઓ થાય. આને ગુણ્યા 2 કર્યા છે. કેમ? તો કે 2 મોલ છે. તો વ્યવસ્થિત આમ પણ લખાય 1.24, અહીંયા 1 પોઈન્ટ ઘટાડ્યો તો અહીંયા 1 પોઈન્ટ વધે, ગુણ્યા 1024 O2 ના અણુઓ સાથે પ્રક્રિયા કરે ત્યારે 1 મોલ CO2, 1 મોલ એટલે ફરી પાછું 6.022 ગુણ્યા 1023 CO2 ના અણુઓ એ ઉત્પન્ન થાય. અને અહીંયા 2 મોલ છે, સો અહીંયા લખશું 2 ગુણ્યા 6.022 ગુણ્યા 1023 H2O ના અણુઓ. સો આ ફરી પાછું થશે 12.044 ગુણ્યા 1023 અણુઓ. આનું 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 અને આનું છે. હવે તમને ખ્યાલ છે કે STP એટલે કે પરમાણિક તાપમાન અને દબાણે 1 મોલ વાયુનું કદ જે છે એ કેટલું હોય? તો કે 22.4 લીટર. તો અહીંયા 1 મોલ છે એટલે આના માટે લખી શકાય કે 22.4 લીટર CH4. જ્યારે આના 2 મોલ છે, 2 મોલ એટલે 2 ગુણ્યા 22.4 એટલે આ થઈ જશે 44.8 લીટર O2. આના 2 મોલ છે એટલે ગુણ્યા 2 કર્યા છે. ત્યારે અહીંયા આનો 1 મોલ છે, સો અહીંયા બી લખશું આપણે 22.4 લીટર CO2. અને અહીંયા 2 મોલ છે, સો અહીંયા આપણે લખશું 2 ગુણ્યા 22.4 લીટર એટલે આ થઈ જશે 44.8 લીટર H2O. ટૂંકમાં કહી શકાય કે જ્યારે 22.4 લીટર CH4 44.8 લીટર O2 સાથે પ્રક્રિયા કરે ત્યારે 22.4 લીટર CO2 અને 44.8 લીટર H2O છે એ ઉત્પન્ન થશે. ખ્યાલ આવ્યો? બધું મેં મોલના આધારે કર્યું છે. ખબર? સંતુલિત પ્રક્રિયા એટલે પ્રક્રિયક અને નિપજ બંને બાજુ પરમાણુઓની સંખ્યા સમાન હોવી જોઈએ. જેટલા પરમાણુ આ બાજુ હોય એટલા જ પરમાણુઓ આ બાજુ હોવા જોઈએ. બરાબર છે? આના 1 મોલ, આનો 2 મોલ, આનો 1 મોલ ને આના 2 મોલ. પછી એનું મોલર દળમાં વજન કર્યું છે. 1 મોલ એટલે 6.022 ગુણ્યા 1023 અણુઓ. 2 મોલ તો એને ગુણ્યા 2 કરી નાખો. 1 મોલ એટલા, 2 મોલ તો એને ગુણ્યા 2 કરી નાખો. 1 મોલ એટલે 22.4 લીટર. 1 મોલ એટલે 22.4 લીટર. 2 મોલ હોય તો ગુણ્યા 2, 1 મોલ હોય તો ગુણ્યા 1 નું 1 અને 2 મોલ તો 22.4. તો જો બાળકો આ વ્યવસ્થિત જે છે એ તમે જોઈ લો. બરાબર છે? ચાલો બાળકો, તારો સ્ક્રીનશોટ છે એ તમે પાડી લેશો. બરાબર? અને જોઈ લો. કરી નાખો. ચાલો બાળકો, તો બાળકો આજના દિવસે માત્ર ને માત્ર આટલું આપણે રાખીએ છીએ. મને આશા છે કે જે કંઈ પણ મેં ચલાવ્યું એનું તમે રેગ્યુલર વ્યવસ્થિત હોમવર્ક કરશો, ટેક્સ્ટબુકમાં શાંતિથી એના મુદ્દાઓ છે એ વાંચશો અને સમજશો. બરાબર છે? આના બાકીના જે ઉદાહરણ જે છે વધારાના એ હું નેક્સ્ટ લેક્ચરમાં આપીશ. એટલે પ્રક્રિયા કઈ રીતના સંતુલિત કરવી એ તમને સમજાઈ જશે. બરાબર? ચાલો તો બાળકો, બધા જ બાળકોને ફરી પાછા મારા જય સ્વામિનારાયણ.
સ્ક્રીનશોટ છે પાડી લ્યો.